વાગરાની જીઈબી ચોકડીથી આશરે 200 મીટર દૂર પખાજણ જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામનો યુનિટ આવેલો છે, જ્યાં આજરોજ બપોરના અરસામાં કંપનીનું મટીરિયલ ભરીને એક આઈશર ટેમ્પો આવ્યો હતો, જેને ખાલી કરવા માટે વાગરાની નવીનગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટીયું રડી ખાતા મુકેશ ઉર્ફે મીઠાભાઈ રાઠોડ મજૂરી કામ કરવા માટે ત્યાં ગયા હતા. ટેમ્પા ચાલકે યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશ રાઠોડ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીબીની હાઈ ટેન્શન લાઇન સાથે મુકેશનો હાથ અડી જતાં તેને જોરદાર વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેને ટેમ્પોમાંથી નીચે ઉતારી 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસે તાબડતોડ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.